એવી મજા આપણે જ લીધી છે ને ક્યાં નથી લીધી. એમાં આવડા ગામડાના કીર્તનો હતા ને એમાં પછી સરપંચ આવ્યા, ફાળો લઈને આવે ને સરપંચ, ફાળો લઈને ન આવે અને સોપડો લઈને આવ્યા, હાલો હાલો. આ નવમા નોરતે આપણે જે ફાળો થયો છે એ બધોય ફાળો હું અહીંયા બોલવાનો છું અને આ વર્ષે તમે મને જે સરપંચ કરી દીધો છે એ બદલ આપ ગામનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને હું તમને બાહેધરી આપું છું કે આ નવલા નોરતાનો ફાળો અને આવનારા 4 નોરતા, આવનારા 4 વર્ષના નોરતા એટલે 5 વર્ષના નોરતાનો બધોય ફાળો હું મારી એકની પાસે જ રાખીશ. બાહેધરી આપો છે. એમાં હું શું કામ સમજો છો તમે? એમાં એક બેનના ઘરવાળા ધામમાં ગયા હશે, ધામમાં ગયા અને બેનનો વલોપાત એવો, તમે મને એકલી મૂકીને કેમ ચાલ્યા ગયા? અને આખું ગામ ઉભેલું, માથે સરપંચ ને ઉપસરપંચ ને સભ્યો ને બધાય ઉભેલા અને બેનને આશ્વાસન આપવા ગયેલા કે તમે મને એકલી મૂકીને કેમ ચાલ્યા ગયા? આ છોકરાઓનો કોણ અને કેમ હું મોટા કરીશ? આ છોકરાઓને કેમ મોટા કરીશ? શિવરનની વગાડો. આમાં એક ભાઈ કહી ગયા છે આપણે આમાં શિવરનની વગાડી, ઓલું ટિફિન વાળું ઘડીક સાઈડમાં મૂકો. આ પાતા હતાની કૃપા છે, તમારા વડીલોના બધાનો પ્રેમ સાથ સહકારથી આજ સુધીમાં જેટલું શિવરંજનીમાં છે ને કરુણ રસ આવ્યો. મને ઘણાય આવડી દીધી હો એ કે આ સૂર્યને બગાડવા જન્મો છે. હવે છવી છે, જેવો જન્મો છે એવો વિયોય જાવે. એમાં શું થઈ ગયું? થોડું ધીમું રાખો ઉસ્તાદ, થોડું ધીમું રાખો બા. આ છોકરાઓને મોટા કેમ કરવા? હવે મારું શું થશે એનું તો મને વાંધો ને, પણ છોકરાઓનું કોણ? તો સરપંચનું હૃદય દ્રાવ થઈ ગયું. બેન, હે બેન, ચિંતા કરીમાં બેન. બેન ભલે તાજો સરપંચ છો પણ તારો ભાઈ બેઠો છે, તારો ભાઈ બેઠો છે. આ દીકરાને દીકરીને હું મોટા કરી દે. બેન ચિંતા કરીમાં મારા ભાણિયા અને ભાણકીને જેમ મોટા કર્યા એમ આ બે ભાણિયાને ભાણકીને હું મોટા કરી. બેન ચિંતા કરી મને ભણાવી દઈશ, ગણાવી દઈશ, નોકરીએ ચડાવી દઈશ, આનો લગ્નોત્સવ કરી દઈશ. બેન ચિંતા કરીમાં તારો ભાઈ બેઠો છે. બેન બેન પાછા બોલ્યા, ભાઈ એનું મને કાંઈ વાંધો નથી ભાઈ, પણ આને મને એક પ્રોમિસ આપેલું હતું ભાઈ. અને તમે જોજો, માર્ક કરજો, મારી વેદનાની વાત ખાલી કહું છું. માણસ જીવતો હોય ને તો એને કોઈ બોલવા નથી દેતું. એની અંદર હું પડ્યું હોય ને કોઈ બોલવા નથી દેતું. જો માણસ ધામમાં આવ્યો જાય ને કાઠલા પકડીને લાશ આરે બથોડા લે, કાંઈક બોલ. ઓલો બોલતો તો તે દી તો બોલવા ન દીધો, હવે હું બોલે ગયો ગાજતો. આને મને એક ભાઈ પ્રોમિસ આપેલું હતું મને કે 4 ધામની યાત્રામાં મને લઈ જાય, પણ હવે મને 4 ધામની યાત્રામાં કોણ લઈ જાય ભાઈ? કોણ લઈ જાય? સરપંચ પાછા બોલ્યા, બેન ચિંતા કરીમાં. બેન કીધી છે તો તારો ભાઈ તને 4 ધામની યાત્રાએ લઈ જાય. એ 4 ધામની યાત્રા કરીને ભાઈ બેન આવશું અને એ ભાઈ બેન નાઈને આવશું. બેન ચિંતા કરીમાં 4 ધામની યાત્રા તારો ભાઈ કરાવશે. બેન ચિંતા કરીમાં. એ બેન એ વિષય ઉપર વાત મૂકીને બીજા વિષય ઉપર ગયા. ભાઈ એનો મને કાંઈ વાંધો નથી એન્ડ થેન્ક યુ સો મચ, પણ મને એક વાંધો. હું વાંધો છે? બેન બોલ, તારો ભાઈ બેઠો. ભાઈ એ પંખે લટકતો હતો ને ખિસ્સામાંથી એક ચીઠી નીકળીને એમાં 40 લાખનું દેણું. ભાઈ 40 લાખનું દેણું. ત્યાં સરપંચ ઉભા થઈ ગયા, એ ભાઈ કોક તો બોલો, આખું ઘર એ કોક તો જવાબદારી લ્યો ભાઈ, આખું ગામ ઉભું છો. હે સરપંચ, હે ઉપસરપંચ, કોક તો લ્યો ભાઈ, કે બધી જવાબદારી હું લઉં ભાઈ. હજી તો ગ્રાન્ટ કે હાથમાં આવી નથી ને ભાઈ. બોલો હું કરો? એટલે એવા સરપંચ ફાળો લઈને આવ્યા. ₹11 માતાજીની આરતીમાં આવે છે, બોલો અંબે માત કી જય. 21 રૂપિયા રામ ભરોસે આવે છે, બોલો અંબે માત કી જય. 11 બધી દીકરીઓને ભેટમાં આપે છે, બોલો અંબે માત કી જય. આવો ફાળો આવતો ને એક બીજો ફાળો કોણ કરતા આપણને ખબર? આપણા દેશના ભવાઈ મંડળ. એની એક વખત જોરદાર તાળીઓથી વધાવો. મારા બાપ 400 રૂપિયાના ફિલ્મ વાળાના જમાના નહોતા ને તો કેટલાય રાજાઓને ઉજળા કરીને ગામડે ઉજળા કર્યા છે સાહેબ. એ ભવાઈ મંડળ, એ આપણા વ્યાસો કેવા. હે ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. હે તેરા નામ પ્યારા ને મેરા નામ પ્યારા, ભલા મોરી રામા, ભલા મોરી રામા.
એક્સક્યુઝ મી યુ નો એવી રીતે નહીં. અમારા કાંજી ભૂટા બારોટ હતા, અમારા ચલાળાના, અને સમર્થ વાર્તાકાર, એની જે વાર્તા ન કરી શકે કોઈ મારા બાપ. અને અમારા અમરેલી જિલ્લાના ગૌરવ હતા. એ દુહો કહેતા ને, એમાં હું તમને આગળ કહું કઈ રીતે વગાડવું એકચ્યુઅલી. માણું સાંકળું નો આદમી નિજા કરે કામ તો ટોપું હાય ભારતમાં નામ હાટું હોરઠિયો બને નહીં. ઉભા રહ્યો. પહેલી વાર ઊભો થયો આવી રીતે. પણ મારો ભાઈ એમ રીલી સોરી હો, તમને આવડે છે આ તો ખાલી શું છે, આ મોજમાં મોજ પડે, બીજું શું હોય. બાપના ખોળે આળોટો આવ્યા છે, ફેમસ થવા થોડા આવ્યા છે. એ તો ઈ અહીંયા આવ્યા એ જ મોટા ફેમસ. હાલો ને બાપ. હવે બરોબર આ બધું સેટ કરવું પડે એકચ્યુઅલી. એમાં શું છે, મારી પાસે કમ્પોઝિશન નહીં, યુ નો. આપણી પાસે હાવ દેશી ધ્રોબા, દેશી ધ્રોબા. એ સાંભળી દેજો બે વાર. ત્રિંગ ત્રિંગ. આવું સુંદર મજાનું આયોજન, પાતા દાદાની કૃપા, એમાંય આવી પાવન ભૂમિ ઉપર પરમ પૂજ્ય વંદનીય ગિરી બાપુની કથા. અને એ કથાની અંદર કેટલાય જીવાત્માઓને શિવ સુધી પહોંચાડવામાં આ વલાડીનો ફાળો છે, બાપા વઘાસિયાનો ફાળો છે. બોલો ભાઈ 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 ભાઈ. ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. એ તેરા નામ પ્યારા ને મેરા નામ પ્યારા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. લીલામાં બે પાત્રો હોય ને, એમાં એક પાત્ર આવે આમ પગના ઝાંઝરનો ઝણકાર હોય, જ્યારે એન્ટ્રી કરે મંજીરું ન હોય બેબી, મંજીરું ન હોય. રીત હોય કે નહીં યાર, એમાં ખાલી તેલનો ડબ્બો આવતો. એની એન્ટ્રી થાય પટમાં, એન્ટ્રી કરાવો પટમાં. એવી રીતે એન્ટ્રી ન હોય. એન્ટ્રી એટલે એવું બધું કઈ રીતનું ખબર? આજે રાજા બોલાવે પડતા આવે જો રે. આજો રાજ ને દરબાર, આજો રાજ ને દરબાર, રાજા બોલાવે પડતા આવે જો રે. એવી રીતે એન્ટ્રી કરાય. હા ચાલુ રહે ખાલી. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. મેરા નામ પ્યારા ને મેરા નામ પ્યારા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. આપણે ઉજાડે ગુજરાતનું ગૌરવ કહી શકાય એવા સાગરદાનભાઈ ગઢવી આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે લાઈવમાં આપણો ડાયરો જોવે છે. એ મેરા મોર અચ્છા સાવજ કરજે. લઈ લો બેબી. અત્યારે અમે અહીંયા ભવાઈ મંડળમાં આવ્યા છીએ. ઘડી ખમી ન મરવાનું. આગળ એ ભાઈ અમને કોલ કરજો. એકચ્યુઅલી મારા નંબર આપી દો ને, આગળ કોલ કરાવે. ક્યાં હતો હિતેશ હવે? હા. એ તિલ્લે કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતને. એ તિલ્લે કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતને.
આ લાકડી વિના લોટે જાય તો નોકી કૂતરા છોટે બોલો ભાઈ 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 ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ये तेरा नाम प्यारा है मेरा नाम प्यारा भला मोरी रामा भला मोरी रामा કેમ રાઈડ ને કાળો ડેકારો કરો છો? બાયુ માણા કોઈથી ભાડ્યા નથી, જોયા છે પણ આવા મુશ્યુ વાળા નહીં જોયા હોય. એમાં બાપજી આમાં શું હોય, ઉગે ને કોઈ ન પૂગે. ભૂલમાં એક વખત વળી મોજમાં એમાં શું હોય, કલાકાર તરીકે 100% એ પાત્રતા ન નિભાવવું ને તો પ્રકૃતિ મને માફ ન કરે. કેમ કે અહીંથી જેટલું આપો ને નીતિથી આપવું પડે. નીતિથી આપો તો તમને ગળા સુધી પહોંચે ને તો તમને મોજ આવે, બાકી વાસેલું યાદ ન રહે. અને એમાં ભૂલમાં મારે આટલું થઈ ગયું, આમ આવી રીતે આમ અને આમ કરતો ભલા મોરી રામા ભલા મોરી. એમાં રીલ્સ ઘેરે ગઈ, સીધી ઘેરે આવી અને તમારા બધાના આશીર્વાદથી 22-23 મિલિયન ગઈ. પણ એ રીલ્સ જ્યાં અહીંયા આડી આવે ને તો મારા ઘેરે જ પૂછે કે હાલો હિતેશ બટાટા લેવા કઈ જવું છે. આમાં મોજ આવે છે ને અત્યારે, હૃદય ઉપર હાથ રાખો, દાદાની સાક્ષી મોજ આવે છે ને. તો એ મોજનું સાઈડ ઇફેક્ટ બીજી બતાવું. હવે લાઈવ હાલતું હોય એમાં કટકો કાઢીને ફેરવો અને આપણે આમાં કરતા હોય તો નીચે અમુક કળતરું લવિંગ્યા હો અળસિયાના પેટના એ પાછા નીચે કોમેન્ટ કરે બાયલો લાગે છે. સાંભળજો તો વળી જે એમ લખ્યું ને બાયલો લાગે એ પાછું નીચે પાછું એને રિપ્લાય આપે માણામાં જ નથી. બે હાથ જોડીને પ્રાર્થના કરું કે તમારે કૃપા ઘટતી હોય ને જે દિવસે તેથી આપણે ખબર છે ટોલ નાકું વટો એટલે અર્ધનારીશ્વરના સ્વરૂપ આવે. દાંત કાઢવાની વાત નથી હો, ભગવાન રાઘવેન્દ્ર સરકારે એના આશીર્વાદ લેવા ગયા હતા. તમે માફ કરજો મને, અર્ધનારીશ્વરનું સ્વરૂપ એને તમે આશીર્વાદ લ્યો ને તો સાહેબ બહુ સારું થાય. એને તમે જે જેવી તેવી ભાષાને તમે જે કનડો છો ને તમે જે એને ધિક્કારો છો ને ધિક્કારતા નહીં, અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે. એટલે કદાચ હું અહીંયા પ્રેમથી તમને દાંત કઢવા માટે મૂછીવાળી બા બનો તમને વાંધો શું છે? હાલ છોકરા વગાડ લે. એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા એ તેરા નામ પ્યારા ને મેરા નામ પ્યારા ભલા મોરી રામા ભલા મોરી રામા હાય ભાઈ એ સખી તને કઈ ખબર છે? તો આખા ગામને બહુ ખબર રાખશ. એ સખી તને કાંઈ ખબર છે? નથી ખબર? આજે મારે ઘરે શું થયું તને ખબર છે? ત્યાં ગઈ હતી ઠે. આજે મારા ઘરે શું થયું ખબર? એ ચૂલા ઉપર તપેલીને નીચે કર્યો તાપ, ચૂલા ઉપર તપેલીને નીચે કર્યો તાપ, ચા પી ગયા છોકરાને રહી ગયા એનો બાપ. બોલો ભાઈ 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 ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. ગામડું થી લઈને આ ગામડાથી લઈને મહાનગરની સફર હતી.